નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું લિમિટલેસ શિક્ષામાં, જ્યાં શિક્ષણની કોઈ સીમા નથી. શું તમને મોટી સંખ્યાનો વર્ગ કાઢવામાં સમય લાગે છે? આજે હું તમને એવી સુપર ટ્રીક શીખવીશ કે તમે સેકન્ડોમાં વર્ગ કાઢી શકશો. વર્ગ એટલે શું? વર્ગ એટલે બે સમાન સંખ્યાનો ગુણાકાર. દાખલા તરીકે 8 ગુણ્યા 8 એ 8નો વર્ગ થાય મિત્રો, જેનો જવાબ આવે છે 64. આવી જ રીતે 250 સુધીની કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે આ ટ્રીકથી કરી શકો છો, પણ તમને 1 થી 25 સુધીના વર્ગ મળે હોવા જોઈએ. તો આ છે 1 થી 25 સુધીના વર્ગ, જો તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો મિત્રો શરૂ કરીએ. વર્ગ બે અંકની સંખ્યા માટે. ઉદાહરણ તરીકે 37નો વર્ગ કરવો છે મિત્રો, તો પહેલાં આપણે 3નો વર્ગ કરીશું. 3નો વર્ગ 9, 7નો વર્ગ 49. પછી 7 ગુણ્યા 3 કરી જે જવાબ આવે એના ડબલ કરી એ સંખ્યામાં 0 અથવા એક અંક છોડીને એડ કરી સરવાળો કરી દો. તો આ છે મિત્રો તમારો જવાબ. બીજું ઉદાહરણ લઈએ. 56નો વર્ગ કરવો છે, તો પહેલાં આપણે 5નો વર્ગ કરીશું મિત્રો. તો 5નો વર્ગ છે 25 અને 6નો વર્ગ છે 36. પછી 5 ગુણ્યા 6 કરો કે 6 ગુણ્યા 5 કરો, જે જવાબ આવે તે છેલ્લો અંક છોડી અથવા 0 એડ કરી એનો સરવાળો કરી દો. તો આ છે મિત્રો તમારો જવાબ. તો ચાલો મિત્રો બીજું ઉદાહરણ લઈએ. 92નો વર્ગ કરવો છે, તો પહેલાં 9નો વર્ગ કરી પછી 2નો વર્ગ. 9નો વર્ગ 81 અને 2નો વર્ગ 4 આવે મિત્રો, પણ આપણે 0 4 લઈશું. કોઈ પણ એકી સંખ્યાનો 0 આગળ લગાડી દેવો. તો 9 ગુણ્યા 2 કરી જે જવાબ આવે એનો ડબલ કરી એક અંક છોડી અથવા 0 એડ કરી એમાં સરવાળો કરી દો. તો આ છે મિત્રો તમારો જવાબ. તો આવી જ રીતે તમે કોઈ પણ બે અંકવાળી સંખ્યાનો વર્ગ કાઢી શકો છો મિત્રો. હવે છેલ્લે 5 હોય ત્યારે તો 35નો વર્ગ કરવો છે, તો સીધા 5નો વર્ગ લખી દો. 3 પછી 4 આવે છે મિત્રો, તો 3 સાથે 4નો ગુણાકાર કરી જે જવાબ આવે એ જ તમારો જવાબ છે મિત્રો. બીજું ઉદાહરણ. હવે 55નો વર્ગ કરવો છે, તો 5નો વર્ગ સીધા લગાડી દો મિત્રો. 5 પછી 6 આવે મિત્રો, તો પછી એનો ગુણાકાર કરી સીધા લગાડી દો. આ છે તમારો જવાબ. 5નો વર્ગ આપણે ઇઝીથી કરી શકીએ છીએ મિત્રો. હવે 3 અંકવાળી સંખ્યાનો વર્ગ. ધારો કે 127નો વર્ગ કરવો હોય તો બસ એ જ ટ્રીક મિત્રો. 12નો વર્ગ 144 અને 7નો વર્ગ 49. પછી 12 ગુણ્યા 7 કરી જે જવાબ આવે એ એક સંખ્યા છોડી અથવા 0 એડ કરી સરવાળો કરી દો. આ છે તમારો જવાબ મિત્રો. ધારો કે હવે બીજું એક્ઝામ્પલ. 176નો વર્ગ કરવો છે, તો પહેલાં 17નો વર્ગ મિત્રો, પછી 6નો વર્ગ. 76 ગુણ્યા 6 કરી જે જવાબ આવે એ એક અંક છોડી સરવાળો કરી દો. તો આ છે મિત્રો તમારો જવાબ. 3 અંકવાળી સંખ્યામાં છેલ્લે 5 હોય ત્યારે, તો ધારો કે 125નો વર્ગ કરવો છે મિત્રો, તો બસ સેમ ટ્રીક. 5નો વર્ગ લખી દો. 12 પછી 13 આવે છે મિત્રો, 12 ગુણ્યા 13 કરી જે જવાબ આવે એ સીધા લગાડી દો. આ છે તમારો જવાબ. તો આવી જ રીતે મિત્રો તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કાઢી શકો છો. આવા જ વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.